તોફાની માહોલ છવાયો છે। હિંમતનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો। હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો। કેટલાક વિસ્તારોમાં પવનના કારણે વીજળી ગુલ થયાના સમાચાર છે। હિંમતનગરના ગામભોઈ, કેસરપુરા, સરવણા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। ભારે પવનના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા। વિઝિબિલિટીમાં કેટલો ઘટાડો થયો છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે। વિજયનગર અને વડાલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। હિંમતનગરથી આ તસવીરો સામે આવી છે। આંધી વંટોળ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। જ્યારે મોડી સાંજે તેજ પવન ફૂંકાયો તે દરમિયાન વાહન ચાલકો અટવાઈ ગયા હતા। આ તરફ અરવલ્લીથી સમાચાર, ગાજવીજ સાથે તોફાની વરસાદ ખાબક્યો। ભિલોડા પંથકમાં તોફાની વરસાદ વરસ્યો। ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। નગરમાં મકાનોના પતરા ઉડ્યા। 1 કલાકથી વધુ સમયથી વરસાદ પડી રહ્યો છે। ખુમાપુર, મલાસા, ખુશાલપુરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। લીલછા પંથકમાં વૃક્ષો ધરાશાયી થયા। મોડાસા ગ્રામીણ પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો છે। અરવલ્લીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। આ કમોસમી વરસાદના કારણે લોકો પરેશાન થયા। જોકે ગરમીથી તેમને જરૂરથી રાહત મળી છે। ભિલોડા પંથકમાં તોફાની વરસાદ ખાબક્યો હતો।